ભારતે દ્વિપક્ષીય વિદેશ નીતિમાં નકારી કોઈપણ ત્રીજા પક્ષની મધ્યસ્થતા, કહ્યું વિભિન્ન દેશો સાથે સંબંધો યોગ્યતા પર આધારિત. ભારત રશિયા સંબંધોને ગણાવ્યા સમયની એરણ પર ખરી ઉતરેલી ભાગીદારી. સંસદના બંને ગૃહોની કામગીરી 4 ઓગસ્ટ સુધી મુલતવી. બિહાર મતદાતા સૂચિ પુનઃનિરીક્ષણ મામલે વિપક્ષના હોબાળાને પગલે કામગીરીમાં વિક્ષેપ. લોકસભા સ્પીકરે કહ્યું લોકશાહીને મજબૂત કરવા પ્રશ્નો ઉઠાવવા જરૂરી. વિપક્ષનો વ્યવહાર તદ્દન ગેરવ્યાજબી. 9 સપ્ટેમ્બરે યોજાશે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી. 21 ઓગસ્ટ સુધી ભરી શકાશે નામાંકન. ચૂંટણી પંચ 7 ઓગસ્ટે જાહેર કરશે નોટિફિકેશન. જગદીપ ધનખડે 21 જુલાઈના રોજ આપ્યું હતું રાજીનામું. આવતીકાલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો થશે જારી. નદબઈ કૃષિ ઉપજ મંડીમાંથી થશે સીધું પ્રસારણ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરશે રકમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ પાસેથી સ્વતંત્રતા દિવસના ભાષણ માટે માંગ્યા સૂચનો. નાગરિકો MyGov અને નમો એપ પર કરી શકશે પોતાના વિચાર શેર. તો 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત. શાહરૂખ ખાનને મળ્યો પહેલો નેશનલ એવોર્ડ, તો વિક્રાંત મેસીને 12th ફેલ માટે મળ્યો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ. રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ, તો કટહલ શ્રેષ્ઠ નોન ફીચર ફિલ્મ જાહેર. વર્ષ સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ, તો જાનકી બોડીવાલાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસના ખિતાબથી નવાજીત. પ્રાદેશિક ભાષાની શ્રેણીમાં ડીપ ફ્રીઝ શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ, તો શ્યામચીઆઈ શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ ઘોષિત. ઓગસ્ટ મહિનાના પ્રથમ 2 સપ્તાહમાં વરસાદની ગતિ ધીમી રહેવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન. તો સારા વરસાદના પરિણામે સરદાર સરોવર ડેમમાં 82.15% જેટલો પાણીનો સંગ્રહ. ડેમના 15 દરવાજા ખોલી 3.50 લાખ ક્યુસેક પાણી છોડાયું. વડોદરા, ભરૂચ અને નર્મદાના 27 ગામોને એલર્ટ કરાયા. તો ઇંગ્લેન્ડની સામે 5મી ઓવલ ટેસ્ટ મેચના બીજા દિવસે બીજી ઇનિંગની રમત ચાલુ. ઇંગ્લેન્ડના 7 વિકેટના નુકસાને 215 રન. પ્રસિદ્ધ કૃષ્ણા બોલમાં જેમી સ્મિથ આઉટ. મોહમ્મદ સિરાજે લીધી 3 વિકેટ. તો પ્રથમ ઇનિંગમાં ભારત 224 રન પર ઓલ આઉટ.